કરીએ તો સુરત સ્વીમેર હોસ્પિટલના મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા થાઇગલ બોલાવાને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી। ઘટનાથી અકળાયેલા પાલિકા કમિશનરે મેડિકલ કોલેજ અધિકારીઓને બોલાવી ઝાટકી કાઢ્યા। થાઇગલ બોલાવનાર ડોક્ટર ઋત્વિક દરજી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। જાન્યુઆરી 2022માં ઋત્વિક દરજીએ જુનિયર વિદ્યાર્થીઓને રેગિંગ કરાવી હતી। સ્વીમેર કેમ્પસમાં જુનિયર તબીબોને દોડાવવાની સજા આપી હતી। રેગિંગની ઘટનાને લઈને ઋત્વિક દરજીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો। કોલેજ દ્વારા સખત સજા કરાયા બાદ પણ ડોક્ટર ઋત્વિક દરજીનું નવું કારસ્તાન સામે આવ્યું। હોસ્ટેલમાં થાઇગલ બોલાવવાની ઘટનાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ કમિટીને ઘટનામાં સંબોધિતોના નિવેદનો મેળવીને એક જ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરાયો છે। તો સ્વીમેર હોસ્પિટલના મેડિકલ કોલેજનો રેસિડેન્ટ તબીબ છે ઋત્વિક દરજી। ઓર્થોપેડિક વિભાગના 3rd યરનો તબીબ વિદ્યાર્થી છે। જાન્યુઆરી 2022માં ઋત્વિક દરજી વિરુદ્ધ રેગિંગનો આરોપ લાગ્યો હતો। સ્વીમેર કેમ્પસમાં જુનિયર તબીબને રેગિંગમાં દોડાવવાની સજા આપી હતી। તો રેગિંગના આરોપસર 6 મહિના ઋત્વિક દરજી સસ્પેન્ડ કરાયો હતો। તંત્ર દ્વારા એક વખત સજા કરાયા બાદ ફરી ઋત્વિક દરજીનું કારસ્તાન સામે આવ્યું હતું। હવે ઋત્વિક દરજી દ્વારા હોસ્ટેલમાં થાઇગલ બોલાવવાનું કારસ્તાન સામે આવ્યું છે। તો સ્વીમેર હોસ્પિટલના મેડિકલ કોલેજનો રેસિડેન્ટ તબીબ છે ઋત્વિક દરજી, જેનું આ સમગ્ર કારસ્તાન સામે આવ્યું છે।